કેમ છો મિત્રો? તો તમે બધા મજામાં હશો. તો આજે હું આવી ગયો છું મારા મહાકાળી માના દર્શન કરવા માટે, મહાકાળી માના મંદિરે. તો તમને પણ હું મહાકાળી માના દર્શન કરાવી નાખીશ. તો જય મહાકાળી બોલજો વિડીયોની અંદર મિત્રો. તો અત્યારે મહાકાળી માના તમે લાઈવ દર્શન પણ કરી શકો છો મિત્રો. જય મહાકાળી માં, બોલો રક્ષા કરજે. અને જેટલા પણ વિડીયો જોવે ને એટલાનો બધાની મનોકામના પૂરી કરજે મહાકાળકા. તારાથી એક જ પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે ભાઈ આજે મહાકાળી માના મંદિરે એટલા માટે આવ્યો છો કે કાલે પૂનમ હતી ને કાલે પૂનમના દિવસે અમારે ગામની અંદર કુળદેવીનો હવન રાખેલો હતો. તો હવનના ટાઈમે હું મહાકાળીના દર્શન કરવા માટે નહોતો આવી શક્યો, કારણ કે રાતના પણ ઘરે દૂધ ભરાવીને મોડો આવેલો હતો, એટલે પણ મહાકાળીના દર્શન નહોતા કરી શક્યો. તો મિત્રો અત્યારે હવે વરસાદ વરસ્યો ઘણો પહેલાં, કેમ કે આપણે ખેડૂતને અત્યારે ફુવારા પણ ચાલુ થઈ ગયા છે. દેખો, તમને દેખાતા હશે કે વરસાદ અત્યારે નથી, અત્યારે ગરમી પડે છે. તો મિત્રો વરસાદ પણ ઓછો છે, અત્યારે ગરમી બહુ પડે છે. મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે એ પણ કમેન્ટમાં લખજો, કારણ કે અમારે અહીંયા તો બળો મારા ભાઈએ તો આજે ફુવારા ચાલુ કરી નાખ્યા. વાતાવરણ બહુ ક્લોઝ નથી, અત્યારે બહુ સારું છે, તડકી પડે છે. અને જે વાવેતર છે એ પણ બહુ સારા જ છે વાવેતર. અત્યાર સુધી તો કાંઈ ભગવાને ખૂટવા દીધું જ નથી આ સાલ તો. પણ પછી હવે આગળ શું થાય એ ભગવાન જાણે. હું બાકી તમે ને હું તો આ વિડીયો જ બનાવવા એટલું જ જાણે, વધારે ન જાણી શકીએ.